ફાયદા વિશે જણાવવાનો છું. એક કહેવત છે કે રત્નોમાં હીરા અને ભાજીમાં ખીરા. આ તેનું અગત્યનું કામ છે. તો આંખોમાં ઠંડક લાવવા માટે ખીરાના ટુકડા કરીને આંખો ઉપર મૂકવામાં આવે તો આંખને ઠંડક મળે છે. આંખોને ઠંડક, થાક ઉતરે છે અને આંખના કાળા દાગ પણ મટે છે. તરસ બુઝાવવા માટે ખીરામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. આથી તેને ખાવામાં આવે તો તરસ લાગતી નથી. દિલની જલન ઓછી કરવી હોય તો ખીરા ખાવાથી હૃદયને આરામ મળે છે અને ચામડી પર ઠંડક વધે છે. ઝેરીલા પદાર્થોને બહાર કાઢવા હોય તો કાકડી ખાવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળે છે અને આંતરડાની સફાઈ થાય છે. વિટામિન્સ કેટલા બધા હોય છે તો કાકડીમાં વિટામિન A, B, E મળે છે. ત્વચાને સુંદર બનાવવા માટે ખીરાને રસ ચહેરા પર લગાડવામાં આવે છે. ઠંડક મળે છે અને ચહેરો સુંદર લાગે છે. વજન ઘટે છે તો કાકડીને નિયમિત ખાવામાં આવે તો વજન ઘટે છે. કબજિયાત થઈ હોય તો કાકડીને ખાવામાં આવે તો પાચન સારું થાય છે અને કબજિયાત દૂર થાય છે. કેન્સરને રોકે છે. ખીરામાં અનેક પ્રકારના તત્વો આવેલા હોય છે જે કેન્સરના કોષોનો નાશ કરે છે. આથી રોગ તે મટાડે છે. નખ બાલ ચમકાવવા માટે કાકડીની સિલિયારી તત્વ હોય છે જે નખ તથા બાલોને ચમકાવે છે તથા બાલ વધે છે. માટે કાકડી ખાવી જરૂરી છે. વધારે પેશાબ આવતો હોય તો કાકડી વધારે પેશાબ લાવે છે. માટે સંબંધી રોગ મટે છે. શરીરમાં જલન થતી હોય તો કાકડીનો રસ બનાવીને શરીર ઉપર લેપ કરવાથી શરીરની જલન બંધ થઈ જાય છે. ખૂનની કમી હોય તો કાકડી, ડુંગળી, બીટ, લીંબુ રસ, મૂળો, ગાજર બધું ભેગું કરીને ખાવાથી ખૂનની કમી દૂર થાય છે. સુંદર ચહેરો બનાવવો હોય તો કાકડીના રસમાં લીંબુ રસ ઉપરાંત હળદીને મિક્સ કરીને 30 મિનિટ ચહેરા પર લગાવવાનું અને પછી ધોઈ નાખવાથી ચહેરો ચમકે છે. પથરી થયેલી હોય તો કાકડીના રસને નિયમિત પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. 3 ટાઈમ લેવું જોઈએ. ડાયાબિટીસ રોગ પણ મટાડે છે. જોડોમાં દર્દ થતું હોય તો ભોજનમાં કાકડીનું કચુંબર અને લસણની કાળી ચટણી બનાવીને ખાવી જોઈએ. જોડોનું દર્દ પણ મટે છે. આંખો નીચે કાળા દાગ પડી ગયા હોય તો કાકડીના રસને કાઢીને રૂ વડે આંખોની આજુબાજુ લગાવવાથી કાળા દાગ દૂર થઈ જાય છે. પેટમાં દર્દ થતું હોય તો કાકડીના રસને ગરમ પાણી સાથે પીવાથી પેટનું દુઃખ મટી જાય છે. ફોડા, ફૂંસી, ચામડીના રોગ થયેલા હોય તો તેની લુગદી બનાવીને લગાવવાથી રોગ મટી જાય છે. સોજો હોય તો પણ ઉતરી જાય છે. પાકીને પાસ બહાર નીકળી જાય છે. ગઠિયા રોગ થયેલો હોય તો ખીરાને નિયમિત ખાવામાં આવે તો ગઠિયા રોગ પણ મટી જાય છે. ત્વચાનો રોગ થયેલો હોય તો ચામડીના રોગમાં તેનો રસ કાઢીને રોગો ઉપર લેપ કરવામાં આવે છે. લો બીપી થતી હોય તો કાકડીનું અને લીંબુનો રસ મિક્સ કરીને સધા નમક નાખીને પીવાથી લો બીપી હોય તો નોર્મલ થઈ જાય છે. ચહેરાની ખારાશ હોય તો કાકડીના ટુકડા કરીને પાણીમાં ઉકાળીને પાણીથી મોઢું ધોવાથી લાભ થાય છે. ચહેરો ચમકે છે. હાથ, પગ, હોઠ વગેરે ફાટી જતા હોય તો કાકડીના રસથી હાથ, પગ અને ધોવાથી રોગ મટે છે અને આમ તેને થાક પણ ઉતરે છે. કાકડી વધારે ખાવાથી કફ થતો હોય છે. જય જડીબુટી.